નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. શું દીકરીઓ સુરક્ષિત છે? કારણ કે સવાલ એટલે ઉભો થઈ રહ્યો છે કે જે રીતની ઘટનાક્રમ સામે આવી રહ્યા છે, દાહોદની અંદર સ્કૂલે જતી એક 6 વર્ષની બાળકી સાથે પ્રિન્સિપલે જે રીતે અડપલા કર્યા અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી. હવે આ મુદ્દાને ક્યાંક રાજનીતિક રૂપ પણ આપવામાં આવી રહ્યું છે ને ઘણા બધા એવા કેસ સામે આવ્યા કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ધરપકડ થઈ. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે. સર, શું કહેશો, જે રીતનો ઘટનાક્રમ દાહોદનો હોય કે આટકોટનો હોય, આ બધા જ ઘટનાક્રમમાં ક્યાંક ને ક્યાંક સંબંધ જે છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે જોડાઈ રહ્યા છે? કારણ કે જ્યારે સુરતની અંદર આમ તો થયું તો પથ્થરમારો થયો તો બીજે દિવસે સવારે આપણને જે દ્રશ્ય જોવા મળ્યા હતા એમાં ટાંટિયા તૂટેલા હતા આરોપીઓના. આ લોકો વિરુદ્ધ હજી સુધી સરકારે એવા કોઈ સ્ટ્રિક્ટ એક્શન નથી લીધા. ના બેન, એવું નથી. દાખલા તરીકે આચાર્યની ધરપકડ થઈ છે, એની પૂછતાછ ચાલે છે, વગેરે વગેરે. જે આચાર્ય ગોવિંદ નટુ છે એની ધરપકડ થઈ છે, પૂછતાછ ચાલે છે, અને આમ પૂછવા જેવું કાંઈ છે નહીં. એણે ગુનો કબૂલી લીધો છે. ઘટના આવ ચોખે ચોખી છે કે પોતે આચાર્ય હતા, 95 થી સર્વિસ કરતા હતા, દીકરીને ત્યાંથી રોજ નીકળવાનું હતું, એ ગાડીમાં બેસાડી દુષ્કર્મનું કૃત્ય કરવાની કોશિશ કરી, દીકરીએ ઉહાપો કર્યો, આને ગોળું દબાવીને મારી નાખ્યું, બધું પ્લાન્ટ કર્યું, પકડાઈ ગયું ટૂંકમાં. એટલે આમ તમે જુઓ તો એમાં કશું થયું નથી. એમની ધરપકડ તો થઈ જ ગઈ છે કાયદાની રીતે. જે થતું હશે તે, એમાં કોઈ ખોટું નથી. પણ આપે જે કીધું વાત બિલકુલ સાચી છે બેન, કે રાજનીતિ થઈ રહી. જો એકચ્યુઅલી એવું છે, રાજનીતિ તો નથી થઈ રહી. જો કઈ ન કે તો આપણે જ લોકોથી અથવા તો બીજા બધા કે ભાઈ જે લોકો અવાજ નથી ઉઠાવતા, વિપક્ષો વગેરે, અને અવાજ ઉઠાવે તો આપણે બધા એમ કહીએ છીએ કે રાજનીતિ થઈ છે. બે વસ્તુ તો પોહાય નહીં. પણ સાચી વાત તો એ પણ છે બેન. આપણે આટકોટની જિક્ર કરી, અત્યારે દાહોદની આ ઘટનાની વાત કરી, આવી અનેકો કરી. મને આપ એક કહેશો કે શા માટે એવું જ બને છે કે જે કેસમાં કોઈ પણ ભોગે ભાજપ કે આરએસએસ જોઈન્ટ હોય એવા જ કેસ હોય, એમાં એમ કે વિપક્ષો શું કામ આવી રેલી કાઢે? બીજામાં કેમ બીજાની બેન દીકરી નથી? એ તો છે જ ને. કોઈ પણ બેન દીકરી ઉપર આવું થાય એ પછી ન્યુટ્રલ હાવ સામાન્ય ગરીબ માણસની દીકરી કે કોઈ પણ પક્ષની સાથે જોઈન્ટ થયેલી ન હોય તો શું ફેર પડે? ઇજ્જતનો કોઈ પક્ષ હોય? ઇજ્જતનો કોઈ પક્ષ ન હોય. ઇજ્જત તો સ્વયં સંસ્કાર છે બેન. તો કોઈ પણ ઘટનામાં વિપક્ષનું લોહી કેમ નથી ઉછળતું? જે રીતે આ ઘટનામાં આપે કીધું એ સાચું જ છે કે આટકોટની ઘટના છે કે પછી આ દાહોદ વાળી જે ઘટના છે, એમાં એનું કનેક્શન એમ કહેવાય છે એ આરએસએસ ની સાથે જોઈન્ટ થયો હતો, ભાજપની સાથે એના ફોટોગ્રાફ છે વગેરે. પણ હવે એ તો આપને કહું, કોલસાની દલાલીમાં લગભગના હાથ કાળા હોય, અને તમે કોલસાની ખાણમાં કામ કરતા હોય તો તમારે લુગડે ડાઘ ન પડે એવું નથી. એમ ભારતીય જનતા પાર્ટીનું આ ગુજરાત જે છે એ તો એક પ્રયોગશાળા પણ છે, લેબ જેવી. અને પ્રયોગશાળા ઉપરાંત આખું આમ જુઓ તો ભાજપમય છે. હમણાં થોડાક સમયની વાત કરો કોંગ્રેસની સક્રિયતાને, તો ભાજપમય છે. અને હવે એ મિસ કોલ કરીને પણ જો સભ્ય બનાવી લેતા હોય કે દર 3 માણસે 1 માણસ ભાજપનો છે, 6.5 કરોડમાંથી 1.5-2 કરોડ તો એના હોવાનો દાવો એ કરે છે, તો લગભગ પગેરું તો નીકળવાનું બેન. ક્યાંય ને ક્યાંય કોઈને ભાજપની સાથેનું પગેરું નીકળવાનું. એટલે પાપ ઈ નથી કે ભાજપમાં છે, પાપ ઈ છે કે આવી ઘટનાઓમાં સરકારે જે એક્શન લેવા જોઈએ. કારણ કે સૌથી વધુ દાગ એને ખબર પડવી જોઈએ કે ભાઈ આ માણસ ભલે ભાજપમાં હોય, એટલે ભાજપ પોતે કઈ પવિત્ર ગાય નથી કે કોઈ ધર્મનો કોઈ રથ લઈને નીકળી નથી. પણ એ લોકોએ એવું કલ્પના વિચારવું જોઈએ કે ભાઈ કોઈ એક વ્યક્તિને આવા દુષ્કૃત્યથી કે આવા અપકૃત્યથી આખા પક્ષની ઇમેજ ખરડાય છે. અને પક્ષની ઇમેજની બધું દૂર. સૌથી પહેલા તો આ એક જધન્ય કૃત્ય તો છે જ બેન. કોઈ પણની બેન દીકરી, એમાં આટલી માસૂમ દીકરીની સાથે તમને જે દાદાના ઉંમરનો વ્યક્તિ હોય એની જો દાનત બગડતી હોય તો ધૂળ પડી એના ભણતરમાં પણ, અને ધૂળ પડી એની શિક્ષામાં પણ, ધૂળ પડી એના આચાર્યપણામાં પણ. કે કોઈને આવું, આ તો તમે ને હું સામાન્ય માણસ છીએ, આવી કલ્પના સુદ્ધા નથી આવતું. આચાર્ય પાસેથી એ તો ટુ મચ, આ તો હદ થઈ ગઈ. કારણ કે જે ગુરુ બિન જ્ઞાન ન નીપજે ને ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે ભલે વાંચો ચારે વેદ, એવું જયારે કહેવાતું હોય કે ભાઈ ગુરુજી છે બીજી માં જેવું છે, માસ્તર એટલે માના સ્તર જેવું સ્તર વગેરે વગેરે. આપણે કેટલી બધી ઉત્તમ પ્રકારની વ્યાખ્યાઓ કરીએ છીએ. હવે એ જ ગુરુની કક્ષાનો અથવા તો દાદાની કક્ષાનો કયો એવો વ્યક્તિ આવડી નાની દીકરી ઉપર, હવે હું તો કહું બાળક તો દાઉદનું હોય તો તમને દયા આવે, એ ભલે દાઉદનું છે પણ બાળકનો કોઈ વાંક નથી.
એટલે બાળક દાઉદનું હોય તો તમને મને દયા આવવી જોઈએ. એમાં દીકરી ગમે ની અવળી ઉંમરની દીકરીમાં તમને આવું કામના જાગે તો તમારો અધમમાં અધમ માનસિકતા કહેવાય. તો તમે જે આરએસએસ ની શાખાઓમાં જાઓ છો કે ભારતીય જનતા પાર્ટીમાં જાઓ છો કે ઇવન તો પછી વ્યક્તિગત રીતે મંદિરમાં જતો હશે તો બધું જ સત્યાનાશ કહેવાય તમારું. એમ કહું બધું યા તો એ બધું આવરણ કહેવાય. એટલે પેલી વાત તો એ છે કે આમાં એ ભાજપમાં જાય છે એટલે હો હો કરીને કોંગ્રેસ કરે એ બી ખોટું છે. એટલે ભાઈ દુનિયાની કોઈ પણ ઘટના બને આ પ્રકારની, એમાં કોઈ પણ વ્યક્તિ હોય XYZ એને આવું જ પગલું ભરવું જોઈએ. જ્યાં પણ કોંગ્રેસના નેતા માની લો કે આવી રીતે કોઈ કેસમાં કઈ કોંગ્રેસ દૂધે જોયેલી ગાય તો છે ને, આપણે જાણીએ છીએ. તો હવે માની લ્યો કે કોંગ્રેસમાં આવું બનતું હોય ત્યારે પણ જો એને આવું કર્યું હોય તો અત્યારે બેલેન્સ થાય. એમ કહું છું બિલકુલ કે ભાઈ આવી ભલે અમારા કોંગ્રેસના નેતા છે, આવું ન જ થવું જોઈએ. એટલે અમે કહીએ છીએ કે આમાં કડક ને કડક પગલા ભરો અને પિકેટિંગ કરો, પ્રદર્શન કરો, એના પુતળા બાળો, ભલે ની કોંગ્રેસનો હોય. કારણ કે આવો કોઈ પણ માણસ હોય કે કોઈ પણ પક્ષ હોય, પક્ષ તો સમજતા છોડો. આ બાકાયદા સંસ્કૃતિ વર્સિસ વિકૃતિની લડાઈ છે. એમાં કોઈ પક્ષાપક્ષી હોઈ શકે નહીં બેન. જી આ કોઈ પણ પક્ષાપક્ષી ન હોઈ શકે, પરંતુ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે મહિલા અને બાળ કલ્યાણ વિકાસના મંત્રી જે છે ભાનુબેન બાબરિયા એ નથી ગયા, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર એ પણ એક જગ્યાએ નથી ગયા કે ના એ સ્કૂલે ગયા છે. સાથે બીજેપીનો કે સરકારમાંથી કોઈ નેતા કે કોઈ મંત્રી એ પણ એ પરિવારને મળવા માટે નથી ગયું. એટલે ક્યાંક એક આક્રોશ જેને કહી શકાય, આક્રોશ ભારતીય જનતા પાર્ટી આ આક્રોશ પણ રોકી નથી શકી રહી. કારણ કે આરોપીને તો પકડી લીધું છે, ગૃહ વિભાગે, પોલીસે જે કામ કરવાનું હતું એ કામ પણ કર્યું છે. બેન સાચું કહું, માની લો કે ભાજપ વાળા કે મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રી થી માંડીને શિક્ષણ વિદના, શિક્ષણ શાસ્ત્રી આ બધા ત્યાં ગયા પણ હોત બે ઘડી માની લ્યો, તો ટીકા એ રીતે પણ થઈ શકે કે આ લોકો ફોટોજેનિક રીતેની મુલાકાત લીધી, ખાલી આશ્વાસન આપ્યું ને ચાલ્યા ગયા. આપણે તો જે રીતે જોવું રીતે જોઈ શકાય. હું એનાથી એક બીજી વાત કરું બેન, જો શિક્ષણ, આરોગ્ય, આ રસોઈ બનાવવાની વાત છે, તે જે મિડ ડે મીલ બનાવે છે બાળકો માટે તે, અને આ બધી જે અમુક બાબતો છે ને, એમાં ક્વોલિટી સાથે ક્યારેય સમજોતા ન કરો તો આવી દુર્ઘટના ન બને. હવે ક્વોલિટી સાથે સમજોતા એટલે શું, હું આપને કહીશ બેન. અગાઉના જમાનામાં શિક્ષકો જે હતા એનું આપણે માસ્તર કહેતા ને, માં જેવું સ્તર, નૈતિકતાની એક પરાકાષ્ઠા સર્જી દે એ ટાઈપના. મોટા ભાગે તો ઉચ્ચ વર્ણના હતા. અત્યારે વર્ગાવર્ગી કે વર્ણની વાત નથી કરવી, કારણ કે સંસ્કાર તો દરેકમાં હોઈ શકે, નાનામાં માણસથી માંડીને. હવે યુગ આખો પલટી ગયો. એટલે કોઈ પણ જ્ઞાતિનો માની લ્યો કે તમે શિક્ષક જેવી ભરતી કરો છો, ડોક્ટર જેવી ભરતી કરો છો, મિડ ડે મીલના રસોઈ જેવી ટૂંકમાં ભરતી કરો છો, દેશની સુરક્ષા માટે તેની ભરતી કરો છો, ત્યારે તમારે એક અલાયદી પરીક્ષા પણ હવે લેવી ઘટે. જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાય બેન જે છે એના અનેકો ફાટા છે, પણ એમાં પ્રમુખ સ્વામી મહારાજનો જે ફાટો છે, અક્ષર પુરુષોત્તમ જેને કહેવામાં આવે છે સંપ્રદાય, એમાં બાકાયદા અમુક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે અને પછી પરીક્ષા લેવામાં આવે છે. એમાં જો એ પાસ થાય તો એને સાધુતાની દીક્ષા આપવામાં આવે છે. હું અહીંથી સજી ધજીને તૈયાર થઈ જાઉં, મને સાધુ બનાવો તો એવું મુજે છોટી સી ધોતી પહેના દે મામે ગાંધી બન જાઉં, એમ નહીં. મારી બુદ્ધિપૂર્વકની, મારી સંયમની, મારા જ્ઞાનની, મારા સમર્પણની, મારી કહેવાતી ઉદારતાની અને ત્યાગ ભાવનાની અનેક રીતે કસોટી કરવામાં આવે. અને કસોટી એવી કરવામાં આવે કે મને આમ ખ્યાલ ન હોય, ધારો કે મારી પાસે 50,000 રૂપિયા ક્યાંક આડાવડા મૂકી જાય મારા ગાદલાની નીચે, અને પછી જાણે કઈ ખબર જ નથી, એમ જો 50,000 લઈને હું યા ખીચામાં મૂકું યા મારા પરિવારને આપું તો એ કહી દે ગેટ આઉટ ફ્રોમ હિયર, તમે આને લાયક નથી. પણ એ જ 50,000 લઈને હું સ્વામીજી કે માંડીને બેઠા કોઈને કહું કે ભાઈ મારા ગાદલાની નીચેથી આટલા રૂપિયા મળ્યા હતા, કોના હોય રામ જાણે, કોકના પડી ગયા હશે, આ મેં જોયા એટલે મેં આપને આપ્યા. સમજે કે આ પહેલી પરીક્ષામાં કમસે કમ પાસ થવા તરફ જઈ રહ્યો છે. એ પછી બધી એને નૈતિકતાના પાઠ ભણાવવામાં આવે ને પછી સંયમના પાઠ ભણાવવામાં આવે. એની પણ એ પ્રકારની લાલસા તો જવા દો, પણ એક કસોટી કરવામાં આવે કે કમસે કમ સંયમી જીવન છે કે કેમ. સંપૂર્ણપણે એમાંથી પાર ઉતર્યા પછી એને સાધુતાની દીક્ષા આપવામાં આવે. જો કે કળિયુગ છે, બગડવું હોય તો ગમે ત્યારે બગડી શકાય.
આ જે આચાર્ય અત્યારે છે બગડ્યા છે આચાર્ય ગોવિંદ નટ, તમે વિચાર કરો, એને ઘરે દીકરા છે ને એને ઘરે દીકરા છે, એટલે દાદાની ઉંમર પોતાની લીગલી દાદા છે, માન લ્યો એને 2 દીકરા છે, એને ઘરે દીકરાઓ છે, દાદાની ઉંમર છે તો બગડી તો ગયા જ છે, એની દાનત તો બગડી. એટલે સાધુતાની આ કહેવાતી હું કહું છું, દીક્ષા આપ્યા પછી કોઈ ન બગડે ની ગેરંટી ભલે નથી, પરંતુ બને ત્યાં સુધી આપણે જેમ કહીએ 1 લેયર 2 લેયર 3 લેયર 4 લેયર 5 લેયર 6 લેયર 7-8 લેયરની આપણે જે સુરક્ષા વ્યવસ્થા કરીએ છીએ વડાપ્રધાનની એરાઉન્ડ, કે ભાઈ આટલું વ્યવસ્થા કરીએ, પછી તો બનવા કાળ તો ઉપરથી ગમે તે બોમ્બ ફોડન થઈ જાય, પણ વ્યવસ્થાના ભાગરૂપે. એમ હું આપને કહું કે એમાં શિક્ષણ મંત્રીના જવાથી કે બાળ કલ્યાણ કેન્દ્રના મંત્રીના જવાથી કે ભારતીય જનતા પાર્ટી ઠીક છે જાવું જ જોઈએ, નહીં જો અત્યારે સત્તા ઉપર છે એટલે જાવું તો જોઈએ, પહેલી વાત તો એ. સર એ નૈતિક જવાબદારીમાં તો આવે જ છે ને, એમને કોઈ સ્ટેટમેન્ટ બી નથી આપી રહ્યા. એટલે તમારી વાત બિલકુલ સાચી છે. આ જ પલટન કહીશું, શબ્દ વાપરીશ, પલટન જમાત. આ જમાતે પશ્ચિમ બંગાળથી માંડીને જ્યાં દુષ્કર્મની ક્રિયા બની હતી નર્સિસ સાથે, તો દુનિયાભરના ટ્વીટ કર્યા હતા, એમાં વડાપ્રધાને બાકી નથી. જો નરેન્દ્ર મોદીએ પણ કર્યા હતા, તમે બંગાળી ભાષામાં પણ કર્યા હતા, એટલે જ્ઞાની પ્રજાએ સમજીએ. શું કામ? કારણ કે એ જે એ દોષિત જે છે એ તૃણમૂલ કોંગ્રેસ સાથે હતો અથવા તો સરકાર ત્યાંની હતી. આમાં જો પોલિટિક્સ છે ને એ તો અત્યંત ઘૃણાસ્પદ ઘટના છે. હવે એ ટીએમસી ની સરકારમાં છે એટલે ટીએમસી ને ભાજપને જામતું નથી, એટલે દુનિયાભરના ગોકીરો કર્યો, દરેક લોકો ન્યા છોડો, કલકત્તામાં આખા ભારતમાં ડોક્ટરો ઉતરી ગયા રજા ઉપર, બોલો, અને હડતાલ પાડી કે ન્યાય અપાવો, દીકરી ન્યાય અપાવો. પછી મેં આપને કીધું તું તેમ કે તમે ભ્રૂણ હત્યા કરો એ હત્યા નથી. ચાલો તો કોઈએ એના ઉપર કે ભ્રૂણ હત્યા કોણ, હું ને તમે કરી શકીએ છીએ? મને ખબર છે કે કોઈ મારી પત્નીના કે બીજે કોઈ, હું ડોક્ટર હોઉં તો બીજા કોઈ, હું સામાન્ય માણસ હોઉં તો ખબર પડે મને, મારે કઈ કરી શકાય એમ છે, કોના પેટમાં શું છે. ડોક્ટર સિવાય ભ્રૂણ હત્યા કોણ કરી શકે મને કયો? તો બેટી બચાવો બેટી પઢાઓની વાત કરનારા ડોક્ટરો જો કલકત્તાની નર્સિસની ઉપર આ જધન્ય કૃત્ય થયું અને હડતાલ ઉપર ઉતરી ગયા, ન્યાય આપો કરીને, તો મને તમે વિચાર કરો કે જે ડોક્ટર ભ્રૂણ હત્યામાં પકડાય છે, જે જાંચ કરે છે કે આ દીકરી છે કે દીકરો, લિંગ પરીક્ષણ જેને કહેવામાં આવે છે, અમેરિકાનું નવું એક યુનિટ હવે આવી ગયું છે, એમાં તો તમે જુઓ ઓનલાઈન ની જેમ થઈ જાય છે. હવે તો આવું બધું કરવાની જરૂર નથી. તો આના માટે થઈને કોઈ પણ ડોક્ટર એસોસિએશને ક્યારે હડતાલ પાડી છે ખરી? એટલે વાત જ બેન ન્યા છે. દરેક ઘટનાને રાજકીય એંગલથી તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલો છે એટલે ભાજપ ઉકળી ઉઠ્યું. એ જ ભાજપની પલટન કે જમાત અત્યારે ભરૂચના આ અત્યારે જે દાહોદનો કિસ્સો છે એમાં કીપ મમ. શું કામ? ગુજરાતનું છે, આપણી જ આબરૂનો સવાલ છે, આપણી જ સરકાર છે, અહીંયા બન્યું છે ને એમાંય પાછો આરએસએસ ને ભાજપની હારે જોડાયેલો, કમસે કમ ફોટોજેનિક તો ફોટોજેનિક, પણ છે તો ખરો. કેમ નથી બોલતા ભાઈ ભારતીય જનતા પાર્ટી વાળા? બાકી કેસેટ તો તમે જાણો છો, ચમરબંધી નહીં છોડાય, એના કરતા પણ ધડારૂપ સજા કરી દે ને. આમાં આરોપી કે અપરાધી હોય એનો તમે એક કોથી તો કહો છો કે આતંકનો કોઈ ધર્મ નથી હોતો. તો આ વન કાઇન્ડ ઓફ આતંક, આ જૈવિક આતંક છે, આ જાતીય આતંક છે. આતંક એટલે ગોળીથી તમને મને મારી નાખે એ જ આતંક છે એવું નહીં. તમારી મારી સાથે ગદ્દારી કરે એ પણ વફાદારીનો આતંક છે. દેશ સાથે દ્રોહ કરે તો દેશદ્રોહીનો આતંક છે. કન્યાઓ, આવી કુમળી કન્યાઓ સાથે કામ વાસનાના ભાગરૂપે જે કઈ અડપલા કરે તો એ જાતીય આક્રમણ છે, આતંક છે. તો આવા બધા લોકોને છૂટે છે. એક માત્ર યોગી આદિત્યનાથ જે કરી રહ્યા છે, છતાંય તમે અને જુઓ આ જ કોંગ્રેસ, તમે જુઓ બધું દુનિયાના ખેલ કેવા છે. અહીંયા આ દીકરીનો તથાકથિત અડપલા કરનારો આરએસએસ અને ભાજપની સાથે છે એટલે આખી કોંગ્રેસ તીડના ટોળાની જેમ ઉમટી પડી, ન્યાય આપો જવાબ આપો. એ જ પલટન આવા જ કેસમાં ઉત્તર પ્રદેશમાં જે મહારાષ્ટ્રમાં પણ જે શિંદે કરીને મરાણો છે, એને બાળકીઓના જ યૌન શોષણ કર્યા છે, અનેકોના. તો તમે જુઓ ન્યા પલટનનો અવાજ જુદો છે. વિપક્ષોનો શું કે છે કે ભાઈ તમે એને બાકાયદા મારી જ નાખો છો, તમારે એને પકડવો જોઈએ, પગમાં જ ગોળી મારવી જોઈએ, માથામાં ન મારવી જોઈએ, પકડીને કેસ. તો એને આ યૌનાચાર કર્યું છે, હું કાયદેસર હતું? તમે વિચાર તો કરો. એટલે તમે બિલકુલ બેન આમાં નિષ્પક્ષ રીતે વાત કરું તો આ બધી જ રાજકારણીની જે જમાત છે ને, એને તો ઓલા જે રીતે ગીધડાને હંમેશા મળદા હોય ને એ એના માટે અન્નકૂટ જેવા હોય, ટોચી ખાવાની મજા આવે એમ. એ જ કિસ્સો,
એવો પકડાઈ ગયેલો શિંદે જેને અનેકો નાની બાળાઓના દેહ ચૂથી નાખ્યા છે એનો એન્કાઉન્ટર. અરે હું તો કહું ભલે ખોટું થયું, હાલો ની મારી જ નાખ્યો તો જાન છૂટી. મહિષાસુર મર્દિની આપણે શું કામ માં દુર્ગાને કહીએ છીએ? તો કેસ ન કરવો જોઈએ મર્દિને. મહિષાસુરને પેલા સાબિત કરો કે અપરાધી છે, પછી માતાજીને કહો તમે ભાલા ઉપાડે. એવું સાંભળ્યું ક્યાંય? આ નોરતામાં આપણે હંધાય રાહડા લે, ઝુમડા લે, હું હજારો કરોડો. હું કામ? મહિષાસુર મર્દિની અંબિકા જય જય માં અંબાવાળી. તે તો મહિષાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો. તો જેટલા રાક્ષસો એને સંહાર જ કરવાના હોય. એને પછી માથામાં ગોળી મારે કે પેટમાં ઘાલી દે. હું તો કોઈ ઠામ મારી નાખવા જોઈએ. હરામ ખાયાઓને જાહેરમાં મારવા જોઈએ તો એના પડઘા પડે બેન. હવે એના તો વકીલ થાય પાછા. બોલો, એની વકીલાત ચાલે જ છે ને અત્યારે, બેકફૂટ ઉપર છે. હાઈકોર્ટે કીધું, સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ ગમે એમ હોય પણ તમારે માથામાં ગોળી ન મરાય. અરે જે બદમાશ માણસે પોતાનું દુષ્કૃત્યની ચરમસીમા પાર કરી નાખી નાની દીકરીઓની જિંદગી દોજખ બનાવી દીધી હોય, હવે એને માથામાં હોય એને તો મળદા ઉપર ખતરનાક રીતે મારી નાખવા જોઈએ એને. તમે સમજો. એટલે આ જે સોફ્ટ કોર્નર છે ને, કારણ કે એ મારનારા કોણ છે? ભાજપની સરકાર. અહીંયા બચાવનારા કોણ છે? ભાજપની સરકાર. તો જુઓ બેયના દ્રશ્યો કેવા ફરી ગયા છે. અહીંયા શક્તિસિંહ જુદી વાત કરે છે, ત્યાં કોંગ્રેસ જુદી વાત કરે છે. એટલે રાજકારણીની તો ભગવાન બચાવે બેન. મૂળ વાત આપણે કરવી હોય તો એનાથી પર રહીને કરીએ, એનાથી ભગવાન બચાવે રાજકારણીઓથી ને. એના છાજિયા કૂટે કઈ થવાનું નથી. બધા એને ઓળખે છે. મેં આગળ તમને બે ઉદાહરણ આપ્યા. આજ શક્તિસિંહ ગોહિલથી માંડીને બધા એને પૂછે લ્યો કે ભાઈ શિંદેને માર નાખ્યો, એમાં તમારું શું કહેવું છે? તો આગળ ફરી જાય બધાના મૂળ. એટલે ભાઈ એ કોકની દીકરીઓ હતી અને આ તો કોકની છે. એટલે તમને આવા પ્રદર્શન તમારું હોય તો ખબર પડે. બિલકુલ. તો તમારું, હા બિલકુલ બેન, તમને કહું, જો દુનિયા આખીમાં તમને દર્દ થયું હોય ને દવા તમારે ખાવી પડે. હું દવા ખાઉં મટે નહીં. દવા તમારે જ કરવી પડે તમને દુખતું હોય ન્યા. એમાં આપણી બેન દીકરી ઉપર થયા ત્યારે તમે જો આપણે પણ પાગલ થઈ જાય કે મારી જ નાખું કા મરી જાવ, મારીને શું કામ? આપણું છે આ તો કોકનું છે. ગમે એમ તોય એના માવતર હોય રેડા કરે બિચારા કુબામાં બેહીને. અને તમે આવા ધજાગરા કર્યા કરો. આના કરતા તમે આટલો બધો ગધેડો કર્યો, શક્તિસિંહ ગોહિલથી માંડીને બધાએ પિકેટિંગ કર્યું ને ફલાણું કર્યું. હું એના કરતા કપિલ સિબ્બલ તમારા માસીનો છોકરો છે ને એને કે તો જડબે સલાહ કેસ કરો. ભારતીય જનતા પાર્ટી હું કે તું ન કરી શકે. જરાય કરતા જરાય કઈ એમાં ચાર્જશીટમાં પણ ફેરફાર ન કરી શકે અને ફાંસી સિવાય કોઈ મેળ ન પડે. એવું કરો ને યાર. તમારે જો ન્યાય જ અપાવવો છે તો આવો ગધેડા કરે થોડો ન્યાય મળે? કઈ કોર્ટ એમ કે કામ કરો 3 કિલોમીટર લાંબી યાત્રા કાઢો તો હું ન્યાય આપું? સાંભળ્યું કોઈ દી? કોર્ટ તો પુરાવાના આધારે હાલે છે, ડોક્યુમેન્ટરી પુરાવા. તો તમે ઈ પુરાવાની વ્યવસ્થા કરો ને કોંગ્રેસને કે. અને ગોળ્યા ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ ચૂપ થઈ ગયા તો સારું મરશે એના કર્મે. તમે આપી દો 5-50 લાખ રૂપિયા. તમે કે ગરીબ છો, તમે કે ઓછું નથી કર્યું, કટકટાવ્યા નથી, તો તમે આપી દો 5-50 લાખ રૂપિયા. તો સારું લાગે ને બે વાત. અને કયો કે વકીલ અમારા વકીલ તમારો કેસ લડશે. જો હવે હર્ષ સંઘવીથી માંડીને ગુજરાતની સરકાર એને કેમ બચાવે? કાંઈ એવું એલાન નથી કરતા. એને ગધેડો કરવાથી મતલબ છે. કોઈ હિસાબે ભાજપ. અને જુઓ ઓલી દીકરી મરી ગઈ, એનો પરિવારને દુઃખ થયું છે, એના આંસુ લૂછોની માં મરી ગઈ, ઈ કાંઈ નહીં. ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હેરાન થાય? બોલો, આવા તો બધા ડાગલા જેવા નીકળી પડે છે. એનું બંધ કરો નાટક એને કે. એટલે એનાથી કઈ ફાટી પડવાનું એમ કઈ દુનિયા સુધરે નહીં બેન. જી બિલકુલ, દુનિયા આવી રીતે સુધરવાની નથી. એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આરોપી હોય છે. પણ સર, નવરાત્રી પણ આવી રહી છે અને આ રીતના જે કેસીસ સામે આવી રહ્યા છે, જે રીતના સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક દીકરીને હવે બહાર મોકલતા પણ માતા પિતાને ડર લાગે